أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. या अल्लाह हमारा मन ने हमारा હૃદયને તું સાચું માહિતી આપ, એટલે તું એન્લાઇટનમેન્ટ આપ, સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ, અને સાથે સાથે અમારા હૃદયને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. મારા વડીલો, મારા ભાઈઓ, સલામ અલૈકુમ. હ્યુમન બિંગ છીએ આપણે, આપણું સ્ટેટસ, આપણો મર્તબો અલ્લાહ સુબ્હાના વ તઆલાની નજરમાં બહુ મોટું છે. તો કુરાન શરીફમાં ચેપ્ટર 17 વર્સ 70 અલ્લાહ સુબ્હાના વ તઆલા કે છે, I have honored my mankind. પછી ચેપ્ટર 2 વર્સ 30માં અલ્લાહ કહે છે કે મારા મેનકાઇન્ડ છે આ અર્થ ઉપર, એ લોકો મારા વાઇસચરન છે. વાઇસચરન એટલે રિપ્રેઝેન્ટેટિવ છે. તો કેમ અલ્લાહ આ બે આયતમાં આપણે ઇન્સાનના આટલા બધા વખાણ કરે છે? કારણ કે અલ્લાહે ખાલી ઇન્સાનને ઇન્ટેલેક્ટ આપ્યું છે, રીઝનિંગ આપ્યું છે અને ફ્રી વિલ આપ્યું છે. તો એનો અર્થ એમ કે અલ્લાહ ચાહે છે કે આપણે રિસ્પોન્સિબલ થાય આપણી બિહેવિયરમાં, આપણા એક્શન્સમાં, આપણા અખલાકમાં. જ્યારે આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ યા તો ઇન્ટરેક્ટ કરીએ છીએ આ દુનિયામાં બીજા માણસો સાથે, એટલા વાસ્તે પર્સ્પેક્ટિવ જે છે ને, એ પ્લેઝ ધ વેરી પ્રોમિનન્ટ પાર્ટ ઇન ધ લાઈફ ઓફ અ હ્યુમન બીંગ. તો પર્સ્પેક્ટિવ શું છે? પર્સ્પેક્ટિવ એટલે તમારા એટીટ્યુડ કોઈ પણ વસ્તુ ઉપર, સિચ્યુએશન ઉપર, સર્કમસ્ટાન્સીસ ઉપર, ઇવેન્ટ્સ ઉપર, જે પણ કાંઈ હોય, યા તો તમારો માઇન્ડસેટ શું છે, તમારી અન્ડરસ્ટેન્ડિંગ શું છે દુનિયાની જુદી જુદી વસ્તુમાં, માણસોમાં, જનરલી, યા તો તમારો રિસ્પોન્સ શું છે અબાઉટ થિંગ્સ હેપનિંગ અરાઉન્ડ યુ. તો પર્સ્પેક્ટિવ યા તો એટીટ્યુડ આપણે કહીએ કે ઓપિનિયન કહીએ, એ ડિટરમાઇન કરે છે તમારા વિચારો, અને તમારા વિચારો ક્રિએટ કરે છે ઇમોશન્સ અને ડિસિશન્સ, અને પછી એ ડિસિશન્સમાંથી તમે એક્શન્સ લ્યો છો. પછી એ એક્શન્સ સારા હોય કે ખરાબ હોય, તમારા વાસ્તે કે તમારી લાઈફ માટે, એ તમારા ઉપર ડિપેન્ડ થાય છે. તો જનરલી આપણે કહીએ કે પર્સ્પેક્ટિવ ડિટરમિન્સ હાઉ યોર લાઈફ ટર્ન્સ આઉટ. તો આપણે બે સિનારીઓ જોઈએ, એમાંથી આપણને ધ્યાનમાં આવશે કે પર્સ્પેક્ટિવ, આપણું પર્સ્પેક્ટિવ કેવું હોવું જોઈએ. એક પેલું સિનારીઓ છે, એક ઓથર છે જોય બેઇલી, એ બુક લખ્યો છે સ્લોઈંગ ડાઉન ટુ સ્પીડ ઓફ લાઈફ. એમાં એને થયું કે હું સર્વે કરું તો એ એક મોટી સિટી મિનિયાપોલિસ યુએસએમાં ફ્રીવે ઉપર જ્યાં ટ્રાફિક બહુ હોય ત્યાં એ એના કેમેરામેન સાથે ઊભો અને ટ્રાફિક મેજર કરતો હતો અને જોતો હતો કે કેટલું સ્ટ્રેસ છે ટ્રાફિકમાં માણસોનું, કે માણસોના રિએક્શન શું છે ટ્રાફિકમાં પીક અવર્સમાં. અને એક જ સવાલ પૂછતો હતો, વોટ ડુ યુ થિંક અબાઉટ ધ ટ્રાફિક? વેરી સિમ્પલ ક્વેશ્ચન. તો એને ઘણા બધા જવાબો મળ્યા. એમાંથી બે ગ્રુપ બનાવ્યો. પહેલા ગ્રુપમાં બધા મોટરિસ્ટ લગભગ ફ્રસ્ટ્રેટેડ હતા, ફ્રીકિંગ આઉટ, બહુ એનોઇડ થઈ જતા, કેમેરામેન ઉપર ને આ બેલી ઉપર પણ બહુ ગુસ્સે થઈ જતા કે આવો સવાલ આવી ટ્રાફિકમાં તું અમને પૂછે છે. અને બીજા ઘણા ગુસ્સામાં આવી જતા હતા. બીજા તો બધા મોસ્ટલી કમ્પ્લેન કરતા હતા, એઝ ઇઝ યુઝ્યુઅલ વિથ અસ. પછી એમાંથી બીજો એક ગ્રુપ જે બનાવ્યો હતો, એમાં જે મોટરિસ્ટ હતા they all accepted કે આ ટ્રાફિક છે, બિયોન્ડ માય કંટ્રોલ. પણ એ લોકો કંટ્રોલ કર્યા પોતાને. કેવી રીતના? એ કહે છે કે ઓકે, અમારો ટાઈમ જાય છે પણ હું પોડકાસ્ટ સાંભળું છું,
મને એજ્યુકેશન મળે છે, મારું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ થાય છે. બીજા કે અમે યુટ્યુબ ને વિડીયો ઓડિયો સાંભળીએ છીએ. પાછું અમે પોતાને એજ્યુકેટ કરે છે આ 45 1 અવરની ટ્રાફિકમાં. બીજા કે અમે ઘણા ફોન કરીએ છીએ, કામ ના હોય, ઘર ના હોય, કે કેચઅપ વિથ ફેમિલી ફ્રેન્ડ બારે જે હોય. અને બીજા કે અમે રેડિયો સાંભળીએ છીએ. દે નેવર કમ્પ્લેન કે ટ્રાફિક સિચ્યુએશન શું છે. તો એને સર્વેમાંથી જોવામાં આવ્યું કે પેલો જે ગ્રુપ હતો એ બહુ ક્રિટિકલ હતા, કમ્પ્લેનિંગ હતા. તો એ લોકોમાં જનરલી એન્ઝાયટી લેવલ હાઈ હતું એ ગ્રુપમાં, અને એ લોકોમાં સેડનેસ હતું, દિલગીરીનેસ હતું, અને એ લોકો ડિપ્રેસિંગ મૂડમાં જ હતા. પણ જે સેકન્ડ ગ્રુપ હતું મોટરિસ્ટનું, એ લોકોનું પર્સ્પેક્ટિવ પોઝિટિવ હતું, because they found an alternative to the usage of traffic time. So they were not complaining. તો એ લોકો જોયા કે એ લોકોમાં કોમ્પેશન હતું, પેશન્સ હતું, અને ઇમોશનલ સ્ટેબિલિટી હતી. ઇમોશનલ સ્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે સિનારીઓ 2માં આપણે જોઈએ, એક રાઇટર હતો, એનો વર્ષ એન્ડ થતો હતો, તો એ સ્ટાર્ટેડ રાઇટિંગ ઇઝ જર્નલ, કે હું આ વર્ષમાં હું કેવો ગયો. તો એ લખે છે 5 ઇન્સિડન્ટ એના વર્ષમાં જે થયા, આપણે બધા એના થતા હોય છે લાઈફમાં. તો એ કે પહેલું તો મારું પેટમાં ગોલ્ડ સ્ટોન્સ હતા, અને હું બેડ રિડન હતો. તો એ ગોલ્ડ સ્ટોન કાઢ્યા મારા, પણ હું બેડ રિડન થઈ ગયો. તો પછી લખે છે કે મારા આ વર્ષે 60 વર્ષ થઈ ગયા. તો મારી કંપની મને કહે કે હવે તું 35 વર્ષ કામ કર્યો છે, હવે અમે તને રિટાયર કરે છે. પછી એ કહે છે કે મારી મધર એબાન્ડન મી, આ દુનિયા મૂકીને ચાલી ગઈ. પછી કહે છે આ જ વર્ષમાં 5મી ઇન્સિડન્ટ આપે છે. એ કહે છે કે મારા છોકરાનું બહુ ખરાબ એક્સિડન્ટ થયું, મારી કાર આખી ડેમેજ થઈ ગઈ, બહુ ખર્ચો થઈ ગયો મને, અને મારો દીકરો મિસ ધી મેડિકલ એક્ઝામ્સ. પછી ફાઇનલી લખે છે 2 લીટીમાં કે ધીસ વોઝ એ વેરી બેડ એન્ડ સેડ યર. એના માટે એ લખે છે. એવું બન્યું કે એની વાઈફનું વટાવવાનું થયું બાજુમાંથી, એન્ડ શી રેડ ધ ઈમેલ જેથી જર્નલી વોઝ રાઇટિંગ. એ જઈને એના ઈમેલમાંથી લખે છે, આફ્ટર 10-15 મિનિટ્સ એના હસબન્ડના ઈમેલમાં લખે છે કે માય હસબન્ડ મેનેજ ટુ ગેટ રીડ ઓફ હિઝ ગોલ બ્લેડર, નાવ હિઝ સ્ટમક ડઝન્ટ હર્ટ, કહે છે. અને હવે એની સિચ્યુએશન બહુ બેટર છે, એની હેલ્થ બહુ બેટર છે. પછી કહે છે આ જ વર્ષે મારો હસબન્ડ રિટાયર થઈ ગયો, તો હી વોઝ ઇન ગુડ હેલ્થ એન્ડ હી વોઝ હેપી ઇન અ સ્ટેટ ઓફ માઇન્ડ એન્ડ બોડી. તો આ તો 35 વર્ષ થયા હું અલ્લાહનો શુકર કરું છું કે હી પ્રોવાઇડેડ એન્ડ સપોર્ટેડ માય ફેમિલી. પછી કહે છે કે હવે એને રાઇટિંગનો બહુ શોખ છે, તો હવે તો એની હોબી પૂરી થશે, કારણ કે હવે એ રાઇટિંગમાં ધ્યાન વધારે દેશે. ને એ કહે છે કે આ જ વર્ષમાં મારી સાસુ, માય મધર ઇન લો, without pain return to our Lord in peace. અને એ કહે છે કે આ જ વર્ષે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ મારા દીકરાને બચાવી લીધો ફ્રોમ એ વેરી સિરિયસ એક્સિડન્ટ. ભલે મારી ગાડી ડેમેજ થઈ, પણ હી સર્વાઈવ. તેનો પણ હું અલ્લાહનો બહુ શુકર કરું છું. તો એ લખે છે જે મને હસબન્ડ લખ્યો કે ધીસ વોઝ એ બેડ એન્ડ સેડ યર. તો એ લખે છે કે આ વર્ષ તો અમારા માટે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લેસિંગ હતી ફ્રોમ ગોડ, અને શી એક્સપ્રેસ ગ્રેટિટ્યુડ, કે અલ્લાહનો હું શુકર કરું છું. તો આ ઇવેન્ટ્સમાં આપણે જોઈએ મોરલ શું છે, પર્સ્પેક્ટિવ. તમે જોયા 2 જુદા જુદા પર્સ્પેક્ટિવ 2 સિનારીઓમાં હતા. તો પર્સ્પેક્ટિવ ઓફ જે ગ્રેટિટ્યુડ છે, એ શુકરનો છે, એ આપણી લાઈફમાં ખુશી લઈ આવે છે, હેપીનેસ લઈ આવે છે, જોય લઈ આવે છે. હેપીનેસ એન્ડ જોય ગ્રેટિટ્યુડ નથી લઈ આવતું. ગ્રેટિટ્યુડ આપણને ખુશી અને હેપીનેસ લઈ આવે છે. તો એ આપણને ધ્યાનમાં રાખવાનું છે. તો ઇન ધેટ કોન્ટેક્સ્ટ ઇસ્લામિક પર્સ્પેક્ટિવ શું છે? ઇસ્લામિક પર્સ્પેક્ટિવ 6 થી વધારે છે, પણ હું તમને ખાલી 6 નું એક્ઝામ્પલ આપીશ. પહેલું છે નિયત, ઇન્ટેન્શન. બીજું છે જસ્ટિસ, આદલ. પછી બીજા 4 છે કોમ્પેશન, દયા, પેશન્સ, સબર, પોઝિટિવ પર્સ્પેક્ટિવ ઓફ અધર્સ, એને કહેવાય છે હુસ્ને અલદાન. અને 6ઠું છે ગ્રેટિટ્યુડ, શુકર. તો તમે જોયા આ 2 સિનારીઓમાં
જે 4 ઇસ્લામિક પર્સપેક્ટિવ આપણને વર્ષોથી આ ખબર છે, જે આ સર્વેમાં ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું, એ શું છે? એ સબર છે, શુક્ર છે, હુસ્નલ દાન છે અને ગ્રેટિટ્યુડ છે. તો આ 4 ઇસ્લામિક પર્સપેક્ટિવ આ 2 સિનારીઓમાં નેરેટેડ કરવામાં આવ્યું છે, કે જે આપણને તો હજારો વર્ષો ત્યાં ખબર છે ઇસ્લામિક હિસ્ટ્રીમાં. તો પર્સપેક્ટિવ ઉપર આપણે આવીએ. પર્સપેક્ટિવ બેઝિકલી શું છે? પર્સપેક્ટિવ એક જાતનું લેન્સ છે. જેમ કેમેરાનો લેન્સ હોય તો એનો ઇન્ફ્લુઅન્સ કેવી રીતના છે કેમેરાનો લેન્સમાં? એક્સટર્નલ ફેક્ટર્સ ઉપર. જેમ કે બારે તડકો બહુ હશે યા તો ફોગ હશે તો તમારું ફોકસ નહીં આવે. તો એવી રીતના પર્સપેક્ટિવ જે છે આપણા એટીટ્યુડ હોય કે ઓપિનિયન હોય જનરલી, તો ઇટ્સ ઓલ્સો ઇન્ફ્લુઅન્સ બાય આપણા એક્સપિરિયન્સ, પાસ્ટ એક્સપિરિયન્સ. આપણા વર્ષો કેવા ગયા છે, આપણું નાનપણ કેવું હતું, આપણા ઇમોશન્સ, તમારા ઇમોશન્સ કેવી રીતના ડેવલપ થયા છે તમારી લાઈફમાં, એના ઉપર ડિપેન્ડ થાય છે. તમારું કલ્ચર ઉપર ડિપેન્ડ થાય છે, તમારું એન્વાયરમેન્ટ ઉપર પણ ડિપેન્ડ થાય છે. તો પછી જો તમારું પોઝિટિવ અને સપોર્ટિવ એન્વાયરમેન્ટ હશે તો તમારો પર્સપેક્ટિવનો લેન્સ ક્લિયર હશે. તો ઇટ વિલ એલાવ ફોર એન ઓપન એન્ડ હોપફુલ પર્સપેક્ટિવ. જો તમારું નેગેટિવ એન્વાયરમેન્ટ હશે તો પછી તમારું પર્સપેક્ટિવ સ્ટ્રેસફુલ હશે અને સોરોફુલ હશે. તો આ દુનિયામાં આપણે જોઈએ છે, આપણી લાઈફ ઇઝ ફૂલ ઓફ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, અપ્સ એન્ડ ડાઉન્સ. આપણે એટલા બધા ઓબ્સ્ટેકલ્સ એન્કાઉન્ટર કરે છે. તો શું થાય છે, આપણને ઘણા બધા ડિસિઝન પણ લેવા પડે છે લાઈફમાં, નાના મોટા. તો આ ડિસિઝન જ્યારે આપણે લઈએ છીએ, સમ ઓફ ધ ડિસિઝન, ઘણા બધા એવા ડિસિઝન હોય છે વિચ રિઝલ્ટ્સ ઇન ક્રાઇસિસ. આપણે ક્રાઇસિસમાં આવી જઈએ છીએ, કોઈ એવા ડિસિઝન લઈએ છીએ, કાં તો આપણે કોઈ એવા ચોઈસ કરીએ છીએ, એવા ડિસિઝન આપણે લઈ લઈએ છીએ કે આપણને ચોઈસ કરવું ખપે છે, સારું હોય કે ખરાબ હોય. અને ઘણા ડિસિઝનમાં આપણે બહુ કન્ફ્યુઝ હોય, આપણે કાંઈ ના જાણતો હોય પણ ડિસિઝન લેવાનું હોય, તો તમે ચાન્સ ઉપર ડિસિઝન લઈ લ્યો છો, કારણ કે ડિસિઝન લેવાનું છે. તો એનાથી શું થાય છે, લાઈફમાં પર્સપેક્ટિવ ક્લેશિસ આવે છે. તો પર્સપેક્ટિવ ક્લેશિસ આવે એટલે શું? ઝઘડા અને કોન્ફ્લિક્ટ આપણી લાઈફમાં ચાલુ હોય છે ફ્રોમ ધ બિગિનિંગ ઓફ અર્થ. તમે જુઓ છો તો આપણે જોઈએ કે આ ક્લેશિસ કેવી રીતના આવે છે. તો પેલું છે ઇમોશન્સ. આપણા ક્લેશિસ કોમ્યુનિટીમાં હોય કે આપણા ફેમિલીમાં હોય કે ઇન્ડિવિજ્યુઅલ હોય, ક્લેશિસ એટલે ઝઘડા હોય કે કોન્ફ્લિક્ટ હોય કે કન્ફ્રન્ટેશન હોય, તો ઘણે ભાગે ઇમોશન્સથી આવે છે. તો ઇમોશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આ જે પર્સપેક્ટિવ જે હોય છે એ બધા જુદી જુદી જાતના હોય છે, કારણ કે બધાના ઇન્ટરપ્રિટેશન જુદા હોય છે, ઇમોશનલ રિએક્શન જુદા હોય છે, કલ્ચરલ ડિફરન્સીસ હોય છે, યા તો અનએક્સપેક્ટેડ અનમેટ એક્સપેક્ટેડ હોય છે આપણને બીજા ઉપર. એના લીધે શું થાય છે, આર્ગ્યુમેન્ટ્સ થાય છે, ઝઘડા ક્વારલ્સ થાય છે, કોન્ફ્લિક્ટ આવે છે, કન્ફ્રન્ટેશન આવે છે, અને લડાઈઓ પણ થાય છે. તમને નવાઈ લાગશે પણ લડાઈઓ પણ થાય છે પર્સપેક્ટિવના લીધે. તો આપણે બધા ઇન્સાનમાં આપણને ઇમોશનલ ટ્રિગર્સ બહુ જલ્દી આવે છે. આપણામાં ઘણે ભાગે કંટ્રોલ નથી હોતું. અને પર્સપેક્ટિવ ઇઝ ટાઈડ ટુ યોર ઇમોશન. આપણને એ ખ્યાલમાં રાખવાનું છે કે તમારા પર્સપેક્ટિવ હંમેશા ઇઝ ટાઈડ ટુ યોર ઇમોશન્સ. તો ઇંગ્લિશમાં કહેવત છે કે વી આર ક્રીચર્સ ઓફ ઇમોશન્સ. કારણ કે ઇમોશન્સ આપણી લાઈફમાં બહુ મોટું પાર્ટ પ્લે કરે છે. એક્ઝામ્પલ આપું તમને. કોઈ માણસ હોય એ રિસ્પેક્ટ ને બહુ વેલ્યુ કરતો હોય, અને પછી એને ગ્રુપમાં કે કોઈ સભામાં એને ડિસરિસ્પેક્ટ કરવામાં આવે, તો એનું ઇમોશનલ રિએક્શન બહુ સ્ટ્રોંગ હશે. નાની આર્ગ્યુમેન્ટમાંથી ફાઇટ ઉપર આવી જાય છે માણસો, આપણે જોઈએ છે દરરોજની લાઈફમાં. તો પેલું છે ઇમોશન્સ, જે આપણા ક્લેશિસ થાય છે લાઈફમાં. બીજું છે રિજિડ પર્સપેક્ટિવ. રિજિડ પર્સપેક્ટિવ એટલે આપણું ફેલિયર, ઇન્સાનનું ફેલિયર ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ લિસન, અન્ડરસ્ટેન્ડ એન્ડ કોમ્પ્રિહેન્ડ. કે સામેવાળો કે સામે પાર્ટી શું કહે છે, શું કહેવા માંગે છે, આપણે કોમ્પ્રિહેન્ડ નથી કરતા, આપણે ઇમિડિયેટ રિએક્શનમાં આવી જાય છે. તો આના લીધે વોર્સ પણ થાય છે, લડાઈઓ થઈ છે દુનિયામાં. ને આપણી સામે આજે 2 વર્ષથી આ યુક્રેનની લડાઈ થઈ રહી છે. શા માટે? કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીઝની રિજિડિટી છે. એ લોકોને ખબર છે કે યુક્રેન નાટોમાં આવે, અને રશિયાનું પર્સપેક્ટિવ છે કે યુક્રેન નાટોમાં આવે તો મારા બેકયાર્ડમાં એક મોટામાં મોટું થ્રેટ હશે ઈસ્ટર્ન બ્લોકમાં. તો
તો આના લીધે આપણે જોઈએ છે કે હજારો થાઉઝન્ડ ઓફ લાઈફ્સ હેવ બીન લોસ્ટ અને ડિસ્ટ્રક્શન કેટલું બધું થઈ રહ્યું છે જસ્ટ બીકોઝ પર્સપેક્ટિવ અને રિજિડિટીના લીધે. ત્રીજું જે છે એ મોરલ એન્ડ એથિકલ ડિસએગ્રીમેન્ટ છે. ઘણા માણસોમાં મોરલ્સ એન્ડ એથિકલ વેલ્યુઝ હોય છે ક્વાઇટ રાઇટલી. તો ધીઝ આર શેપ્ડ. આ કેવી રીતના થાય છે માણસો? ઇટ ઇઝ શેપ્ડ બાય કલ્ચર, રિલિજન એન્ડ અપબ્રિંગિંગ. તો જ્યારે વેલ્યુઝના ક્લેશ આવે છે તો ત્યારે આપણે જોઈએ છીએ પોલિટિક્સમાં, રિલિજનમાં, સોશિયલ ઇસ્યુઝમાં ઘણી બધી કોન્ફ્લિક્ટ થઈ જાય છે અને મોટા મોટા ઝઘડા થઈ જાય છે. એમ તો કહેવાય છે કે દુનિયામાં મોટાથી મોટા ઝઘડા રિલિજનના લીધે થાય છે. એક્ઝામ્પલ આપું છું. ચોથું જે છે ઈગો એન્ડ પ્રાઇડ. ઘણા માણસો શું કરે છે? દે ટાઈ ધેર પર્સપેક્ટિવ ટુ ધેર સેન્સ ઓફ આઈડેન્ટિટી. દાખલા તરીકે કોઈ કે મારો સેલ્ફ વર્થ બહુ વધારે છે, હું એમ ધારતો હોઉં દાખલા તરીકે હું વધારે ઇન્ટેલિજન્ટ છું ફોર એક્ઝામ્પલ, અને પછી મને ચેલેન્જ કરવામાં આવે કોઈ બીજા માણસ પાસેથી, તો શું થશે? હું પર્સનલ એટેક લઈ લઈશ કે આ મારા ઉપર પર્સનલ એટેક કરે છે. ધીસ ઇઝ વોટ હેપન્સ ઇન હ્યુમન બીંગ્સ. તો મને એમ થશે કે આ મારા ઇન્ટેલિજન્સ ઉપર અને મારા ઇન્ટેગ્રિટી ઉપર મને એટેક કરે છે. એના લીધે ઘણીવાર મોટા કન્ફ્રન્ટેશન થઈ જાય છે. પાંચમું જે છે એ છે રાઇટ્સ એન્ડ રોંગ. ઘણા માણસો એવા હોય છે ડિસ્કશનમાં, આર્ગ્યુમેન્ટ્સમાં, પોલિટિક્સમાં પણ એ કહે છે માય વે ઓફ થિંકિંગ ઇઝ રાઇટ, ફૂલ સ્ટોપ. તમારું જે પણ થિંકિંગ હોય ઇઝ મિસલીડિંગ ઇફ ઇટ ઇઝ નોટ રોંગ. બીજા એવા માણસો પણ હોય છે આપણી લાઈફમાં. તો આના લીધે બધા લાઈફમાં, સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, ક્લેશિસ થાય છે. તો આપણે કેવી રીતે હેન્ડલ કરીએ આ ક્લેશિસમાં? 5 સ્ટેપ્સ છે કે આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે આ બધા ક્વોરલ્સ, ઝઘડા અને કન્ફ્રન્ટેશન્સ ને કોન્ફ્લિક્ટ્સને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો પેલું જે છે ઇટ ઇઝ વેરી ક્રુશિયલ, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે સામળા પાર્ટીને, સામળા માણસોને એક્ટિવલી સાંભળો, વિધાઉટ ઇન્ટરપ્ટિંગ, વિધાઉટ પાસિંગ એની જજમેન્ટ. એક્ટિવલી એટેન્શન એને સાંભળવામાં એટલે એના વર્ડ સાંભળો, એના ટોન સાંભળો ને એના બોડી લેંગ્વેજ પર તમે સ્ટડી કરો કે શું કહેવા માંગે છે તમે, બિફોર તમે રિએક્ટ કરો. બીજો સ્ટેપ જે છે એ છે કે એને એકનોલેજ કરો, સામે પાર્ટીને, સામેવાળા માણસને એકનોલેજ કરો કે શું કહેવા માંગે છે. તમે એને એટલીસ્ટ એકનોલેજ કરશો કે એના ખ્યાલો તમે ધ્યાનમાં લીધા, તો એને એકનોલેજમેન્ટ વિલ શો કે તમે એના ઓપિનિયનને વેલ્યુ આપો છો. બહુ એમાં ડિફરન્સ પડી જશે તમારા ડિસ્કશનમાં. ત્રીજું જો સ્ટેપ છે ટુ ફાઇન્ડ કોમન ગ્રાઉન્ડ. હંમેશા આપણે આર્ગ્યુમેન્ટ કરે છે તો આપણે કોમન ગ્રાઉન્ડ નથી ગોતતા. આપણે શું કહે છે, હું કેવી રીતના એને કેવું કે હું જ રાઈટ છું. ધીસ ઇઝ વોટ વી ઓલવેઝ થિંક. તો આપણી તમન્ના હોવી જોઈએ કે આપણે કોમન ગ્રાઉન્ડ ગોતીએ. એ પણ અકલવાળો માણસ છે કે તમારા જેવો હશે તો વાય યુ હેવ ટુ ડાઉનગ્રેડ હિમ, યુ હેવ ટુ લિસન ટુ હિમ પ્રોપરલી. તો કોમન ગ્રાઉન્ડ ફાઉન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ કહેવાનું ઇમ્પોર્ટન્ટ એટલું છે કે એના પર્સપેક્ટિવ ભલે ડિફરન્ટ હોય, પણ જો કોમન ગ્રાઉન્ડ તમે ટ્રાય કરશો ફાઇન્ડ આઉટ કરવાની, તો તમે કનેક્શન બિલ્ડ કરશો અને સાથે સાથે પોઝિટિવ એન્વાયરમેન્ટ ફોર ડિસ્કશન તમારો ચાલુ રહેશે. ચોથો જે સ્ટેપ છે એ ટુ એક્સપ્રેસ તમારો પર્સપેક્ટિવ રિસ્પેક્ટફુલી. બીજા માણસને તમે રિસ્પેક્ટફુલી સાથે વાત કરો. એના પર્સપેક્ટિવને યા તો એની પર્સનાલિટીને એટેક નહીં કરો. પાંચમું જે છે એમ્પથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને જે ફિલિંગ હોય છે તમે કોશિશ કરો કે એની ફિલિંગ શું છે એના પર્સપેક્ટિવ પ્રમાણે એના ઉપર પણ તમે થોડોક વિચાર દેશો તો તમે જોશો તમારા ડિસ્કશનમાં, તમારા આર્ગ્યુમેન્ટમાં બહુ ફરક પડી જશે. અને છઠ્ઠું જે છે એ રેશનલ થિંકિંગ, નોટ ઇમોશનલ થિંકિંગ. આપણા ઇન્ટરેક્શનમાં આપણું થિંકિંગ રેશનલ હોવું જોઈએ. રેશનલ થિંકિંગ એટલે ઓબ્જેક્ટિવલી વાત કરો. આપણે ઘણીવાર આર્ગ્યુમેન્ટમાં, ડિસ્કશનમાં પર્સનલ લઈ લઈએ છીએ, યા તો ઇમ્પાર્શિયલ થાય છે, યા તો આપણે અનબાયસ એપ્રોચ આપણું હોય છે, કોમનલી કહું છું. અને સાતમું જે છે ડિફિકલ્ટ છે, તો આપણી કોશિશ હોવી જોઈએ ટુ સ્ટે કામ એન્ડ કમ્પોઝ. હંમેશા તમે કામ એન્ડ કમ્પોઝ રહેશો તો તમારા ઇમોશનલ રિસ્પોન્સીસ છે ને ઇટ વિલ નોટ ક્લાઉડ યોર જજમેન્ટ. તો આપણને આ ખ્યાલમાં રાખવાનું છે. તો કન્ક્લુઝનમાં
મને ખાલી તમને 2 કોટ્સ દેવા છે. આ 2 કોટ્સ જો આપણે સમજશું તો ઇટ વિલ સ્પીક વોલ્યુમ્સ અબાઉટ પર્સ્પેક્ટિવ. પહેલું કોટ જે છે એ કહે છે કે ઇફ યુ હેવ ધ સ્પિરિટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એવરીથિંગ એન્ડ ટેકિંગ ઇટ ઇન એ પોઝિટિવ પર્સ્પેક્ટિવ, you will enjoy every second of your life, whether it is pleasure or pressure. ને બીજું પર્સ્પેક્ટિવ જે અબ્રાહમ લિંકન બોલ્યો હતો એનું એક્સપ્લેનેશન બહુ ફાઇન છે પર્સ્પેક્ટિવ પર. એ કહે છે કે we can complain because rose bushes have thorns, or we can rejoice because thorn bushes have roses. તો પર્સ્પેક્ટિવ છે ને બહુ પાવરફુલ છે, કારણ કે એ અફેક્ટ કરે છે આપણા કોમ્યુનિકેશનમાં અને આપણા ઇન્ટરેક્શનમાં. આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણા પર્સ્પેક્ટિવમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. Allah